સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં 15 નવેમ્બરના રોજ યોજાનાર છઠ્ઠા દીક્ષાંત સમારંભમાં તમામ ફેકલ્ટીના કુલ 662 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે। આ સમારંભમાં સ્નાતકોત્તર, એમ.ફિલ અને પીએચડી સહિતના તમામ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ ભાગ લેશે। ગુરુવારે યુનિવર્સિટીમાં યોજાયેલા પત્રકાર પરિષદમાં માનનીય કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ જણાવ્યું કે સમારંભમાં અતિથિ તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરશે। મહત્વનું છે કે આ પ્રથમ વખત છે જ્યારે દીક્ષાંત સમારંભ યુનિવર્સિટીના કુંઢેલા વડોદરા સ્થિત સ્થાયી કેમ્પસમાં યોજાઈ રહ્યો છે। આ દીક્ષાંત સમારંભમાં છેલ્લા 2 શૈક્ષણિક સત્રના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે। યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં કુલ સ્નાતકના 110, સ્નાતકોત્તરના 428, એમ.ફિલના 4 અને પીએચડીના 120 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે। દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટીના માનનીય કુલાધિપતિ ડૉક્ટર હસમુખ અઢિયા કરશે। મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનારા સમારંભમાં કુલ 47 વિદ્યાર્થીઓ CUG પદક આપવામાં આવશે। યુનિવર્સિટીના સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં અર્થશાસ્ત્ર, પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન તથા ગુજરાતી વિભાગમાં સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને CUG પદક સાથે સાથે પ્રાયોજિત સુવર્ણ પદક પણ આપવામાં આવશે। આ સુવર્ણ પદક અનુક્રમે શ્રીમતી વિદ્યાદેવી અગ્રવાલ, શ્રીમતી શાંતા કરીસુપ્પા અને કવિશ્રી પિનાકિની ઠાકુરના નામે આપવામાં આવશે। ઉપરાંત સમારંભના સ્નાતકના BA ચાઇનીઝમાં 32, જર્મન સ્ટડીઝમાં 37 અને 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ઇન સોશિયલ મેનેજમેન્ટમાં 41 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે। સાથે સાથે ઉત્તમ પરિણામ ધરાવનાર 47 વિદ્યાર્થીઓને CUG પદકથી સન્માનિત કરવામાં આવશે, જ્યારે સ્નાતકોત્તરમાં કુલ 20 વિષયના 428 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે।